નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા ડભાસા જિલ્લા પંચાયત બેઠક પર હકની વાતના દિવ્યેશ શ્રીમાળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી। પાદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। પાદરા તાલુકાની ડભાસા જિલ્લા પંચાયત બેઠક પર હકની વાતના દિવ્યેશ કુમાર શ્રીમાળીએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું। દિવ્યેશ કુમાર શ્રીમાળીએ સોશિયલ મીડિયા અને હકની વાત અભિયાન દ્વારા પાદરા તાલુકામાં આગવી ઓળખ ઊભી કરી છે। લોકોના પ્રશ્નોને ઉઠાવી નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચાડવાના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા છે। ઉમેદવારી નોંધાવતા સમયે તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। દિવ્યેશ શ્રીમાળીએ જીત મળ્યા બાદ વિસ્તારના વિકાસ અને લોકોના હકો માટે અવાજ ઉઠાવતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે આજરોજ પાદરા તાલુકાની અંદર આવેલ ડભાસા જિલ્લા પંચાયત 6માં મેં પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને આજરોજ મારા સમર્થકો અને શુભેચ્છકો સાથે પાદરા તાલુકા કચેરી ખાતે અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરેલ છે। ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।